T20 વર્લ્ડ કપમાં ભારે અનિશ્ચિતતા વચ્ચે આજે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજનો મેગા મુકાબલો ખેલાશે ત્યારે આખી દુનિયાની નજર કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર રહેશે। બંને દેશો વચ્ચે તણાવભર્યા સંબંધો અને ટકરાવની સ્થિતિ વચ્ચે ખેલાઈ રહેલા ક્રિકેટના મહામુકાબલામાં મેળવેલો વિજય ચાહકોને જાણે વિશ્વ કપ જીતી લીધો હોય તેવો અહેસાસ કરાવનારો બની રહેશે। વડોદરાથી અમારા સંવાદદાતા લોરેન્સ પરમારે લોકો સાથે વાતચીત કરી અને તેમનું શું કહેવું છે એ જોઈએ। અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ ડ્રામા કહી શકાય તેવી મેચ અને તેનો માહોલ વડોદરાની અંદર જોઈ શકો છો, કેમ કે વડોદરાએ અનેક ભારતને ખેલાડીઓ આપ્યા છે। માહોલ જોઈ લો, જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે। આજની મેચ ભારત પાકિસ્તાનની પહેલાં નથી રમાવાની, ડ્રામા થયા, હવે રમાશે। શું જોઈ રહ્યા છો શક્યતા જીતની? બધા અત્યારે ઘણા એક્સાઇટેડ છે ક્રિકેટ મેચ દેખવા માટે અને બહુ એક્સાઇટમેન્ટ છે અત્યારે તો બહુ એક્સાઇટમેન્ટ છે। શું કહેશો કે પલડું કોનું ભારે રહેશે, કેમ કે અભિષેક શર્મા આજે રમવાની શક્યતા છે, કેપ્ટન સૂર્યકુમારે પણ કહ્યું છે। અભિષેક 99% તો રમવામાં આવશે, એ રમશે તો આપણા ઇન્ડિયાને બહુ બેનિફિટ મળવાનો છે। એના માટે ઇન્ડિયા પાકિસ્તાન તો એમ બી આપણા જોડે રમીને 7 વાર હારી ચૂકી છે, એમનો કોઈ આપણા સામે મુકાબલો નથી। બોલિંગ પાવર શું કહેશો, કેમ કે પાકિસ્તાનની બોલિંગ ખૂબ ઘાતક કહી શકાય તે પ્રકારે, સાથે સ્પિનરમાં પણ ખૂબ ચર્ચાસ્પદ જે ચર્ચાઓ પણ ચાલી રહી છે। આમાં એવું છે, સ્પિનરો હોય કે કોઈ પણ હોય, ઇન્ડિયાના પ્લેયર અત્યારે એટલા ફોર્મમાં છે, જે તે અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, આ એટલા ફોર્મમાં છે ને, જો આ ચાલી ગયા ને તો 300નો આંકડો પાર કરી દે, એમનું કોઈ ઠેકાનું છે નહીં અને જોરદાર જ રમવાના છે આજે। તો ખબર છે આજે ઇન્ડિયા જીતવાની ઉત્સુકતા છે, હાઈ પ્રોફાઇલ મેચ છે આજે। કેટલી અપેક્ષા છે ભારતની જીતની તમને? એકચ્યુઅલી આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયા માટે બધા લોકોને અપેક્ષા નહીં પણ વિશ્વાસ છે કે ઇન્ડિયા જીતવાનું જ છે, કેમ કે આટલા વખતથી આપણને વિશ્વાસ છે જીતવાનું જ છે। અને પાકિસ્તાન હવે એવું કહી શકીએ કે કંઈ આપણને આમ રાઇવલી જેવું રહ્યું નથી, દર વખતે આવે છે, દર વખતે હારીને જાય છે, તો એટલે આપણે કંઈ ડાઉટ જ નથી કે કોણ જીતવાનું છે, ઇન્ડિયા જ જીતવાનું છે। ઉસ્માન તારીખની વાત કરીએ, બહુ સ્પિનની ચર્ચાઓ ચાલી રહી છે, તો અભિષેકે તેની સ્પેશિયલ પ્રેક્ટિસ પણ યસ ઓફકોર્સ સૂર્યકુમાર યાદવે કાલે જ જોયું કે ભાઈ એ પ્રેક્ટિસ કરાવતા હતા આપણા પ્લેયરોને ઉસ્માન તારીખની। ઓફકોર્સ કે આજે તો એને બી સારી રીતે જવાબ આપશે જ, એ તો શ્યોર છે, ઈશાન કિશન અને અભિષેક શર્મા। અને આજે ઉપરથી મહાશિવરાત્રી પણ છે, તો ભોલેનાથનો પણ થોડો સાથ મળી જશે કંઈ ને કંઈક। તો ભોલેનાથના સાથની વાત કરે છે। ઇન્ડિયા ઓલવેઝ બાપ છે પાકિસ્તાનનો, રાઈટ? એટલે એમાં હાર જીતનો સવાલ આવતો નથી, બાપ એટલે બાપ। સારું, એક રનથી હાર જીત થતી આપણે જોઈ છે અનેક મેચની અંદર। વાત કરીએ તો મિયાદાદે છેલ્લા બોલે સિક્સર મારી હતી, એ પણ તમને યાદ હશે। ક્રિકેટની જગ્યાએ છે, ખૂબ જ ઉત્સુકતા ભારતવાસીઓને એવું લાગે છે કે ચેમ્પિયન ટ્રોફી જે થઈ ને, એમાંથી જે વર્મા સાહેબનો છોકરો છે એ હજુ એમને ઊંઘમાં આવતો હશે, સપનામાં। એટલે પાકિસ્તાન જે ઇન્ડિયા એનું બાપ જ છે ઓલવેઝ। અભિષેક કમબેક કરી આજે રમશે, શું જોશો? પહેલા બોલથી જ ફરી એ જ સિક્સર? અભિષેક એના એટીટ્યૂડમાં જ આવવાનો છે, એના માટે તમે ઉસ્માનને લાવો કે મિયાદાદને બી ફરી ડ્રેસ પહેરાવીને લઈ આવો, કશો ફરક નથી પડવાનો ઇન્ડિયાને।